સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોએ જાગૃત બને તે માટે છોટાઉદેપુરના બોડેલી નગર સેવા સદન ખાતે સાયકલ રેલી અને વોક પરેડ આયોજિત થઈ। આ વોક પરેડને જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કર્યું। નવનિર્મિત બોડેલી નગરપાલિકાની ચૂંટણી મતદારો માટે નવી હોવાથી વોર્ડના 4 ઉમેદવારોને મત આપી ઈવીએમનું રજિસ્ટર બટન દબાવવાની પ્રક્રિયા સમજાવવા શેરીએ શેરીએ ડેમો બતાવવાની ઝુંબેશ પણ શરૂ કરાઈ। ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ દ્વારા સોસાયટીઓમાં જઈને નાગરિકોને મતદાનની પ્રક્રિયાથી માહિતગાર કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી। નગરપાલિકા બોડેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મતદાન થવાના છે। હું બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરું છું કે તમે પોતાના અમૂલ્ય વોટ આપો અને આપણા છોટાઉદેપુર વિકાસની યાત્રાના